ગુડ મોર્નિંગ, જય દ્વારકાધી, જય મા પિથળ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો સવારમાં તાજો બ્લોગ ચાલુ કરી દીધો છે સવારના પોરમાં. અને અત્યારે આપણે કંઈ કામ કરતા નથી, હાવ નવરા નહીં અત્યારે. જે આપણે આ ઘઉં લીધા છે, આપણે 20 મણ લીધા છે ઘઉં, આવી ગયા છે ઘરે. અત્યારે મન નાખી ગયો એવું બધું છે. અને શ્યામની મમ્મી જ્યાં અહીંયા બધો હકેલા કરે છે આજ, એવું છે ને? હે? હા, હવે મિત્રો એને કામની તાણ નથી. હવે આપણે થોડાક ફ્રી થઈ ગયા. જે આ બધું ઠામ બામ ને ઓલું ને બધું મૂકી અને આપણે ફ્રી થઈ ગયા હઈ. અને હવે હા, ગુજરી ધોવાની બાકી છે, એવું બધું હાલે છે. અને શ્યામ અહીંયા હૂતો છે અને માસી હિસકો નાખે છે. શ્યામ એવો ખોટીનો હે, હૂતો નથી. જે જાગે છે, જે ઉભો રાખે, જે એવો ખોટીનો હે, જે જાગે છે. ખોટે હિસકો નખવે ધીરે ધીરે. માસી નટામણ બેહાડી દીધા હે, પગ ઉપર પગ ચડાવીને બેસી ગઈ છે, હિસકો નાખે છે. અને આ ભાઈ સંગ રમે છે, હુવાના તો છે નહીં. એટલે એવું બધું અટામણ હાલે છે. હાલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો ગાઈસ, જ્યાં ચકલિયું માળા કરી અને હરખી માળા નથી કરતી. આમાં હે એક, આમાં હે ને પાછો અહીંયા કર્યો. જ્યાં એમાંથી જ્યાં બે બચ્ચા પડી ગયા મારા મમ્મી ના જો જીવે છે. અહીં હેઠે પડ્યા તો સારું થયું, ભીંસનો પગ ના આવ્યો. આપણે હે ને અહીં કાયદેસર મૂકી દઈ. લાવો, બહુ પાકી ખબર તો નથી કીમાં હતા. એ તો થાય, રેતું નથી. રહી જાય તો સારું. બે ને ભેગા રાખી દઉં. હા ના, અહીંયા બે રાખ્યા હે, રહી જાય તો સારું. મમ્મીને ગોતી લે તો એવું બધું છે. હેલો ગાઈસ, રૂંઢાના 5:30 વાગી ગયા છે. જોઈ લે દાદી દીકરો બે. મમ્મી શું કરે છે? કેવાના એ રૂંઢા કરે છે ને આપણે આગળ બહાર ગયા હતા. આગળ એ કેમ રડવું આવે? ના, રડવું નથી. હા, ના, રડવું નથી આપણે. હા, મમ્મી નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ લાગે. હા, તૈયાર થઈ ગયો એવું લાગે છે. માસી જે અહીંથી ડોકા કાઢે. કેમની માસી? એ ભાઈ, હા માસી ઈસકો નાખીએ. હું રવ્યો પપ્પા જ નાખે, પણ માસી નો વારો હે. કા ભાઈ, માસી ઈસકો નાખે ને તો હુઈ જાય છે. હા, એવું જ છે. કા ભાઈ? કેવા રમવાની કેવી મજા આવી? હે હે મજા નહીં આવી, પણ હું તો બહુ નથી રમી. નહીં, માસી બહુ રમી હતી કે નહીં? એ હા, રમવા આવ્યા હતા તમે? બરોબર. શ્યામની વાડમાં. એને બહુ મેળી આવતું નથી. હું વાંધો આઘારી અમને જવા દો. હેલો ગાઈસ, એવું બધું હાલે છે. અને આપણે બહાર ગયા હતા આગળ આવતા રહ્યા હે. અને બાપુ જો ગદમ નેતા લાગે. ગદમ કામ પણ ધોરી અમે ફળ થઈ ગયું ને એ નેતે છે. એવું બધું હાલે છે કામકાજ. ગદમ મિત્રો થઈ ગઈ મસ્તીની.
જ્યાં બાપુ આ હેઠા પર ખડ છે ને તે ધીરે ધીરે નેદે છે એટલે એ ચોખ્ખું થાય. અટાણે કેમ આવી દેખાય ગદમામાં. આવું કંઈક કામકાજ હાલે છે એવું બધું છે. અને હવે આપણે ઘરનું કામ ખેતીનું કામ કંઈક કરવું ચાલુ. ખેતીનું નહીં આમ તો હવે મિત્રો કાલ કે ઉલેદી આપણે લોડર ચાલુ કરવાનું છે. એટલે આપણે બહાર જવાનું છે. અહીં ગામમાં નથી કરવાનું ચાલુ, બહાર જવાનું છે. એટલે હવે જવાનું છે એ કહીશ તમને તેથી ક્યાં જવાનું છે. લગભગ કાલ સાંજે કાં ઉલેદી આપણે બધો સામાન બામાન ભરી અને વયું જવાનું છે. પાછું 15-20 દિવસનું કામ છે. 15-20 દિવસ પછી પાછા આવ્યું આપણે. અહીંયા એક આપણે પડું રેવલ રાખ્યું છે એટલે 15-20 દિવસ સુધી અહીંયા વયા જાઉં પછી પાછા આવ્યું. હવે આપણે ધંધે ચડી જવાનું છે. ઉનાળો આવી ગયો છે અને હવે સિઝન અહીંયા વારતા લગભગ 2-2.5 મહિનાની જ આવી એટલે ફૂલ ખેંચી લેવાનું છે. પરવાની ઘણી પરવાતા શેઠ અમારે 6 મહિના લોડર આવેલું હતું મિત્રો. 6 મહિના એટલે શિયાળુપીત થયા ને તયુંનું લોડર ચાલુ થઈ ગયું હતું. શેઠ વરસાદ આવ્યો ને ત્યાં આપણું લોડર બંધ થયું હતું. પણ અવારતા જોવું જોઈએ હોળી આવી ગઈ તો હજી ક્યાંય ચાલુ નથી થયું. એને કારણે અવાર વરસાદ સારા થયા હતા એટલે બધા વાવેતર કર્યા હતા એટલે ઓછી અવાર સિઝન આવી. 2-2.5 મહિનાની આવી. 2.5 મહિનાની આવે પછી 15-20 દી અગાઉ બધા પડા કમ્પ્લીટ કરી લઈએ એટલે અવાર ઓછી સિઝન આવીએ. પણ જેટલી સિઝન આવે એટલું લડી લેવાનું છે. ઘણો ટાઈમ હવે પોરો ખાધો છે એટલે આપણે એ સિઝનનો ધંધો રહ્યો. સિઝન આવે તો અહીં ખેંચી લેવાની, બાકી ખેતીમાં કામે લાગી જવાનું. એટલે આપણે બધું ધંધો હાલે, સાઈડમાં ધંધો હાલે અને ખેતીમાં કામકાજ થાય એવું બધું હાલે છે. અને અહીંયા મિત્રો જોતા રમીને કેવું મેદાન કરી નાખ્યું. જો હવે આ પડાય ખેડવા જો છે બધા એટલે હવે એ ધીરે બધું થાય એવું કામકાજ. અને જો આ રાજમાં પડ્યા આપણે ઓલા નીચલા રાજમાં છે ને એ ઉપડી ગયા છે અને એ ભેગા થઈ ગયા છે એટલે એ કંઈ પીડા છે નહીં હવે એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહ્યો. શ્યામભાઈ જો સૂતો નથી લાગતો, હવે હુબરાવીને આપણે લેખા તાણી. શ્યામભાઈ અહીંયા રમે છે. એ શ્યામ કીના આમ જો હે આટલા સુધી રડતો હતો, રમવું તું એટલે રડતો હતો હે? હા એટલે રમતો હતો એમ કેતો હતો એટલે નતું હું હે? હા જો દાંત કાઢે. હા વાતો કરવી વાતો. એ માખી ઘટાડીની હેરાન કરે નહીં ભાઈ, માખી હેરાન કરે છે છોકરાને. માખી અહીં હેરાન કરે છે. હેલો ગાઈસ, આપણે લાઈટ આવી ગઈ છે. મોટર ચાલુ કરો ગઈ છે. લાઈટ ગધની આવજાવ બહુ કરે છે એટલે ધક્કાધક્કી ચાલુ રહી છે એવું બધું છે. અને આપણે આ મેડમ તો ભેગા જોઈએ જ્યાં જોઈએ એવું બધું છે. મિત્રો જવાનું કાલની તારીખનું નક્કી થઈ ગયું છે. કાલે આપણે રૂંઢે બિસ્તરા પોતરા ભરવાના છે બરાબર. પછી આવ્યું વચમાં અહીંયા થોડુંક કામ છે હજી એટલે 2-3 દી હાકી અને પાછા આવીશું. તો પાછા કંઈ આવીને એમનો કંઈ નેઠો નમરે એવું બધું છે બરાબર. એટલે આપણે જવાનું નક્કી થઈ ગયું છે એટલે મેળ આવે ને તો કાલે ત્યાં પૂગી જાય સાંજક ઢુકડા. એટલે પછી ઉલેદી પાછું ચાલુ કરવું હોય સવારમાંથી તો કરવા થાય ને, નકરતા પછી ઉલેદી જાય તો પછી અહીંથી હાલતા થાય ને અહીંયા 10-11 વાગે પૂગીને પછી ચાલુ કરીને તારા બપોર થઈ જાય. એટલે એવું કંઈ નથી કરવું. કાલ સાંજે જ મેળ આવે ને તો નીકળી જાઉં. સાંજે મતલબ આવે ટાણે કે આથી વહેલા ને એવે ટાણે નીકળી જાય ને તો સાંજે પૂગી જાય પછી સવારમાં ડાયરેક્ટ ચાલુ કરવાનું જ રહીએ. એટલે હવે મિત્રો કાલથી કદાચ ને વ્લોગ સાંજે આવીએ તો આવીએ, કાલ નહીં આવે ને તો ઉલેદી સવારમાંથી આવીએ. હવે સવારનો ટાઈમ કરવો જોઈએ વ્લોગમાં, નકર નહીં મેળ આવે. નકર પછી સાંજે એડિટિંગ કરવાનો ને કિમે ટાઈમ ના મળે. આપણે લોડર ચાલુ હોય એટલે પછી કંઈ મેળ પડે નહીં. એટલે હે ને કાલે લગભગ નહીં આવે ને વિડીયો તો બધા મિત્રો સવારે 8 વાગે કાયમ આવી જાય. હવે આપણે સવારનો ટાઈમ કરી નાખવો છે. હવે આ પછી કાયમ સાંજે મેળ ના આવે. હવે પછી લોડર ચાલુ હોય એટલે એ કંઈ મેળ પડે નહીં. મોટર ચાલુ કરી લો જરાક એટલે એવું બધું છે.
એટલે હે ને કાલ સાંજે વ્લોગ કદાચ તો નહીં જ આવે. કાલ એનું કારણ અહીંયા પૂખ્યું ને પછી વ્લોગ મૂકું તો પછી વળી ઉલેદી આખો દીનો ગેપ આવે. એના કરતાં હે ને કાલે વ્લોગ ના આવે ને તો સમજી લેવાનું બીજે દી સવારમાંથી 8 વાગે વ્લોગ આવી જાય. હવેથી આપણો ટાઈમ 8 વાગ્યાનો છે વ્લોગ જોવાનો, વ્લોગ મૂકવાનો. એટલે બધા મિત્રો કાલનો વ્લોગ ના આવે તો ઉલેદી સવારમાંથી વ્લોગ આવી જાય 8 વાગે. એટલે પછી એવી રીતના જોવાનું, ભલે એ તમે પછી જઈ જો ત્યાં, પણ આ તો હું ખાલી કહી દઉં એટલે ટાઈમ ફેરવી નાખવું હોય આપણે. એમ માનો ને 3-4 મહિના તો આ પછી એ જ રૂટ રાખવો જોઈએ. પછી વરે એવું હોય તો આપણે કાંઈ એમ સાંજે મૂકતા જાઉં, પણ હવે એ ચાલુ હોય એટલે પછી સાંજે 9-10 વાગ્યા સુધી નાખતા હોય એટલે પછી મેળ ના આવે એ કંઈ. એટલે આપણે સવારનો ટાઈમ કરી નાખી, 3-4 મહિના જેવો સવારનો ટાઈમ રાખવો જોઈએ. પછી હાટે આપણે એવું હોય તમારે બધાને ફરમાઈશ ઉપર એવું હોય તો આપણે પાછું હાઈનનું કરી નાખ્યું. એટલે એવું બધું છે. મેં કહ્યું જરાક આ કહી દઉં એટલે તમને ખબર પડી જાય એવું છે. અને આપણો ભાડો દેખાડી દઉં તમને. એટલો કંઈક ભર્યો છે. અને હવે કાલ મેળ આવે ને તો ગુંદરી પાવી છે સવારમાંથી ને એ બધું કામ લઈ લેવું છે. જોજો આગળ પાણી આવી એ આવી ગયું પાણી. એટલે એવું બધું છે. એટલે એ તમે ધ્યાનમાં રાખજો મારો બાપ, બરાબર. હાલો તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે, નહીં બહુ ઉલેદી સવારે નવા વ્લોગ સાથે.